નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે છે, ત્યારે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી। જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદ પણ હાજર રહ્યા હતા। તો મધ્ય ઝોન પ્રભારી અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મ જયંતિને લઈને કાર્યકર્તા સંમેલન આયોજિત કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત કરી હતી અને આજે આપણને સૌને ગૌરવ થાય કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી એ સામાન્ય પરિવારની ઘરે જઈ એની દીકરીને શાળાએ મૂકવા જાય। આ જે પરંપરા આટલા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ રાખી છે અને સાથે સાથે તમામ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, માનની મેયરશ્રીઓ, તમામ લોકો આ શાળા પ્રવેશ મહોત્સવમાં એ જોડાઈ રહ્યા છે અને આખા રાજ્યની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.